આજે છે મંગળવારનો દિવસ. કહેવાય છે કે મંગળ ગ્રહ હંમેશા મનુષ્યનો મંગળ કરતા હોય છે. જો આપનો મંગળ ખરાબ હોય તો ભૂમિને લગતા લોહીને લગતી બીમારીઓ થઈ શકતી હોય છે. ઉપરાંત લગ્નમાં પણ વિઘ્ન આવે છે. તો આવો આજે મંગળને શક્તિશાળી બનાવવા તેમનો પ્રિય રત્ન મૂંગાને ધારણ કરવા માટે કઈ બાબતોનું રાખવું ધ્યાન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. અગ્નિમૂર્ધા દિવહ કાગોત્પતિ પૃથિવ્યા અયમ પાક ઘોરે તાક ઘોષિજીનવતી. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે મંગળદેવના રત્ન વિશે, જેને કહેવામાં આવે છે મૂંગા રત્ન. ઇંગ્લિશમાં જેને કોરલ રત્ન કહેવામાં આવે છે. મંગળ રત્ન ધારણ કેમ કરવામાં આવે છે, કયા વારે પહેરવો જોઈએ, કેટલા મંત્રથી સિદ્ધ કરીને ધારણ કરવો જોઈએ, કઈ આંગળીમાં પહેરવો જોઈએ, શા માટે પહેરવો જોઈએ, આ બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા તમને જણાવવાનો છું. મિત્રો, દરેક ગ્રહોના અલગ અલગ પ્રિય વસ્તુઓ હોય છે. જેમ 9 ગ્રહો છે તે 9 ગ્રહોની ધાતુ અલગ પ્રિય છે, 9 ગ્રહોના દ્રવ્યો અલગ છે, 9 ગ્રહોનો અલગ રંગ છે, 9 ગ્રહોનું અલગ રત્ન પણ હોય છે. તો દરેકની એક અલગ અલગ ચોઈસ હોય છે. પણ મંગળદેવને જો પ્રિય હોય તો વાત કરીએ, ધાતુની વાત કરીએ તો તાંબુ પ્રિય છે. કલરની વાત કરીએ તો કેસરી કલર પ્રિય છે. અને જો રત્નની વાત કરીએ તો મૂંગા રત્ન જે છે, જેને ઇંગ્લિશમાં કોરલ કહેવામાં આવે છે, તો મૂંગા રત્ન પ્રિય છે મંગળદેવને. હવે મંગળદેવનો રત્ન પહેરવાથી ફાયદો શું થાય, અને જેની જન્મકુંડલીમાં મંગળ સારો હોય તો એ વ્યક્તિ કેવો હોય, ને મંગળ ખરાબ હોય તો એ વ્યક્તિ કેવો હોય, તો આ બધી જ જાણકારી હું તમને આપવાનો છું. મિત્રો, 9 ગ્રહની અંદર મંગળનું જે કામ જે છે એને ખાસ કરીને સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. સેનાપતિ એટલે સેનાઓનો પતિ, એને સેનાપતિ કહેવાય. રક્ષાની જવાબદારી હોય છે. એવું કહેવાય છે કે જેનો મંગળ જન્મકુંડલીમાં સારો હોય ને, એ લોકોને દેશની રક્ષાની વાત હોય કે દેશ પ્રેમની વાત હોય કે દેશને લઈને હંમેશા એ લોકોને ચિંતા હોય. પણ જેનો મંગળ ખરાબ હોય ને, એ લોકોને ગમે એટલું દેશ ઉપર થતું હોય, એ પોતે મન ઉપર જ ના રહે. તો મંગળ ગ્રહ જન્મકુંડલીની અંદર હોય તો એનાથી વ્યવસાયથી કયા લાભ થાય, તો એ પણ તમને જણાવી દઈશ. જેનો મંગળ સારો હોય ને, એ વ્યક્તિ આમ સાહસી હોય, પરાક્રમી હોય અને નિડર વ્યક્તિ હોય, કોઈનાથી ડરે નહીં. પૈસો હોય કે ના હોય, બાકી એના બોડીમાં તાકાત જોરદાર હોય. ધન હોય કે ના હોય, પણ પરાક્રમી, ડરે નહીં ગમે ત્યાં જવામાં. સાહસી હોય. મંગળ સાહસનો ગ્રહ છે. જેનો મંગળ ખરાબ, એ લોકોનો ડર બહુ હોય, ભય બહુ રહેતું હોય. મંગળ જેનો સારો હોય, શરીરમાં લોહી સારું હોય, પણ મંગળ ખરાબ હોય તો એને લોહીની અછત હોય, અથવા બ્લડને લઈને તકલીફો રહેતી હોય. મંગળ જેનો સારો હોય, મંગલો ભૂમિપુત્ર ચ રોને કરતા ધનપ્રદો સ્થિરાસનો મહાકાય સર્વકાર્ય વરોધક રોહિતો લોહિતાક્ષ સામગાનમ. એવું કહેવાય છે મંગલો ભૂમિપુત્ર. ભૂમિ એટલે ધરતી, ધરતીનો પુત્ર છે મંગળ ગ્રહ. જેનો મંગળ સારો હોય એ વ્યક્તિને ધરતીથી ફાયદા થાય, ભૂમિથી વધારે ફાયદા થતા હોય. જમીન, મકાન, રેતી, સિમેન્ટ, કપચી, ખેડૂત, આ બધાને સમજવાનું. મંગળ સારો હોય ને, એ ખેતી કરે તો હંમેશા એને લાભ જ થાય. જેનો મંગળ સારો હોય એ બ્રોકર, જે જમીનમાં આપણે બ્રોકરિંગ જે કરતા હોય, મતલબ આપણે કહીએ ને કે દલાલી, આપણે મકાનની દલાલી, જમીનની દલાલી, તો એ લોકોનો મંગળ સારો હોય તો એ લોકોને સારો લાભ થતો હોય. પણ જેનો મંગળ ખરાબ હોય તો એ ખાસ કરીને બધું દોડધામ જ કરે, પણ ફાયદો થાય નહીં. સાથે સાથે મંગળ જે છે એને ઇલેક્ટ્રિક વસ્તુઓથી પણ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક વસ્તુઓનો ગ્રહ પણ કહેવામાં આવે છે. કેમ કે અહીંયા લખ્યું છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત
વિદ્યુત કાંતિ સમપ્રભમ. વિદ્યુત એટલે શોર્ટ સર્કિટ જેને આપણે કહીએ, તો વિદ્યુત એટલે મંગળ જે છે ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓમાં જ્યાં વિદ્યુત છે, જ્યાં વાયર છે, જ્યાં કોપર છે, જ્યાં ઇલેક્ટ્રિક વસ્તુ છે અથવા મોબાઈલ હોય, આ બધી ઇલેક્ટ્રિક વસ્તુઓનો ગ્રહ પણ મંગળ છે. જેનો મંગળ સારો હોય એ આવા વ્યવસાય પણ કરી શકે. સાથે સાથે મેડિકલ, લોહીને લઈને કોઈ બ્લડને લઈને અથવા દેશની સુરક્ષાને લઈને કંઈ હોય અથવા કોઈ સોસાયટીની સુરક્ષાની વાત હોય, તો આવી બધી એજન્સીઓમાં ખાસ કરીને મંગળ જોવામાં આવે છે. જેનો મંગળ સારો એને આ બધા જ વ્યવસાયોમાં સારો લાભ, જેનો મંગળ ખરાબ હોય અને આ બધા વ્યવસાયમાં પડ્યા હોય પણ કોઈ લાભ જોવા મળે નહીં, તે લોકો ખાસ કરીને મંગળ રત્ન ધારણ કરતા હોય છે. આ મંગળ રત્ન પહેરવાથી સાહસમાં વૃદ્ધિ થાય, શરીરમાં લોહી સારું રહે, પ્લસ માણસને હુનર રહે, કામ કરવાની તાકાત રહે અને આ બધા વ્યવસાયોમાં પણ સારી એવી રફતાર એ લોકોને મળતી હોય છે. જે મેં વ્યવસાય કહ્યા તે વ્યવસાય કરનાર વ્યક્તિઓ તો ખાસ કરીને મંગળ ધારણ કરવો જ જોઈએ. જે બ્રોકરિંગ કરતા હોય, ખેડૂત હોય અથવા સુરક્ષાને લઈને વાત હોય, કોમ્પ્યુટર, મેડિકલ, આવી બધી વસ્તુ, વિદ્યુત શોર્ટ સર્કિટને લઈને એ લોકો મંગળ ધારણ કરે છે, તો ચોક્કસ એ મંગળ એમને સારી, કેમ કે સારો મંગળ છે ત્યારે તમે લાઈનમાં આવ્યો છો ને એ પહેરવાથી પાછો વધારે ફાયદો થાય. જેને લોહીની સમસ્યા હોય એ પણ મંગળ ધારણ કરી શકાય. એની સાથે જે લોકોની જન્મ કુંડલીમાં માંગલિક દોષ હોય, જેના લગ્ન ના થતા હોય અથવા મંગળ દોષને લઈને પીડાતા હોય, તો એ લોકો પણ મંગળ રત્ન ધારણ કરે છે, તો ચોક્કસ એ લોકોનો મંગળ દોષ જે ધીરે 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 એ ક્ષય થાય છે. પરંતુ મંગળ રત્ન, જીવતો રત્ન ધારણ કરવો જરૂરી છે. ઓરિજિનલ હોવો જોઈએ, જીવતો હોવો જોઈએ, જેમાં તાકાત હોવી જોઈએ એવા રત્નને પહેરવા જોઈએ. સાથે સાથે એમાં એનર્જી હોવી જોઈએ, એને એક્ટિવ કરવો જોઈએ અને એક્ટિવ કરવા માટે એના મંત્ર જાપ કરવા જોઈએ. કુલ જોવા જાય તો મંગળના 40,000 મંત્ર હોય છે અને જો 40,000 મંત્રથી એને જો સિદ્ધ કરવામાં આવે છે તો એ મંત્રથી એ મંગળ એકદમ સ્ટ્રોંગ બની જાય. પછી એની તમે જો છેલ્લેથી બીજી અનામિકા આંગળીમાં જો એને પહેરવામાં આવે છે અને મંગળવારના દિવસે જો પહેરવામાં આવે છે તો એનો પ્રભાવ ચોક્કસ સારો હોય. ઘણીવાર એવું હોય કે નંગ આપણે પહેર્યો હોય પણ અસર થતી ના હોય, તો ઘણી વખત એનું કારણ એ છે કે તમે જે રત્ન પહેર્યો છે એ રત્ન જીવિત ન હોય, એ રત્ન સાચો ન હોય, એ રત્નમાં તમે એને એક્ટિવ ના કર્યો હોય, એમાં એનર્જી ના નાખી હોય જપથી. જેમ આપણે ગાડી લઈએ છીએ તો ગાડીની અંદર આપણે જોઈએ છીએ ભાઈ ગાડીની અંદર ટાયર બરાબર છે કે નહીં, એને ગેર બરાબર છે કે નહીં, એની અંદર પેટ્રોલ બરાબર છે કે નહીં, આ બધું જોઈએ. ગાડીમાં ટાયરમાં હવા છે કે નહીં, ભલે હવાની કિંમત ઓછી હોય પણ કિંમત કરતાં એ વસ્તુ ટાયરમાં હવા ના હોય તો ગમે એવી ગાડી હોય તો ના દોડે. તેમ દરેક વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ અથવા જ્ઞાની વ્યક્તિને મળીને તમારે એનું સજેશન લેવું જોઈએ. એટલે મંગળ રત્ન જીવતો હોવો જોઈએ, એમાં એનર્જી હોવી જોઈએ, એમાં 40,000 મંત્રથી સિદ્ધ કરવો જોઈએ અને અનામિક આંગળીમાં ધારણ કરવો જોઈએ અને મંગળવારના દિવસે ધારણ કરવો જોઈએ. અને શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણની મદદ પણ લઈ શકાય, સારા એવા જ્યોતિષીની પણ મદદ લઈ શકાય. કેમ કે જે આના જ્ઞાતા છે એ જ તમને સાચું જ્ઞાન આપશે. હવે મંગળમાં પણ અલગ અલગ ક્વોલિટી હોય છે. પાછી મંગળની અંદર તમે કયો મંગળ પહેરો છો, ઇટાલિયન મંગળ પહેરો છો, કેમ કે ઇટાલિયન મંગળ પણ સારો હોય છે. મંગળને કોરલ પણ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એનું નામ છે કોરલ, કોરલ રત્ન કહેવામાં આવે છે. મંગળનો વૈદિક મંત્રની વાત કરીએ તો ઓમ અગ્નિમૂર્ધા દિવહા કાકોત્પતે હે પૃથિવ્યા અયમમાં અપા ઘોરેતા ઘોષિજિન્વતી. આ વૈદિક મંત્ર છે. જે બ્રાહ્મણ હોય તો એ ખાસ કરીને વૈદિક મંત્રથી 40,000 મંત્રથી એને એક્ટિવ કરીને પહેરતા હોય છે. પણ વૈદિક મંત્ર શ્રેષ્ઠ છે અને એક બીજો પણ શ્રેષ્ઠ મંત્ર જેને પૌરાણિક મંત્ર કહેવામાં આવે છે. હવે પૌરાણિક મંત્ર જે છે મંગળદેવનો એ કયો છે અને એ પણ બહુ ચમત્કારી મંત્ર છે. એ તમે જરાક લખી લેજો, કેમ કે આ થોડો સરળ છે, એટલે લોકોને મંત્ર જાપ કરવા હોય તો આ સરળ મંત્રથી કરી શકો છો. અને એનાથી પછી એક મંત્ર બીજો આપીશ જેને લઘુ મંત્ર કહેવામાં આવે છે. તો પૌરાણિક મંત્ર જે છે એ આ પ્રમાણે છે. ઓમ ધરણી ગર્ભ સંભૂતમ. ધરણી, ધરણી કહેતા પૃથ્વી થાય, પૃથ્વીનો ગર્ભ અને પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થયેલો રત્ન
એનું નામ મંગલ, એટલે પૃથ્વી મંગલ ગ્રહના માતા પૃથ્વી માતા કહેવામાં આવે છે. અને મંગલદેવનું સ્થાનક એવું કહેવાય કે ઉજ્જૈનની અંદર અવંતિકા નગરી એટલે ઉજ્જૈનમાં મંગલદેવનું જન્મ સ્થાનક કહેવામાં આવે છે. તો મંગલદેવનું શ્લોક છે ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. જેના લગ્ન ન થતા હોય એને પણ આ મંત્ર જપ કરવાથી એવું કહેવાય છે કે જીવનમાં મંગલ કરે અમંગલ, નામ મંગલ છે પણ કરે છે અમંગલ, પણ મંત્ર જાપ કરવાથી કરી દે છે પાછો મંગલ. એટલે મંગલ ગ્રહ જે છે એ અમંગલને પણ મંગલ કરી શકે, તો એના માટે મંગલદેવની કૃપા જરૂરી છે. તો મંગલદેવની કૃપા માટે મેં કહ્યું તે પ્રમાણે શ્લોક ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. તો દર્શક મિત્રો, આ હતો મંગલદેવનો પૌરાણિક મંત્ર. પણ જ્યારે સાથે સાથે હું તમને મંગલદેવનો એક લઘુ મંત્રની પણ મારે વાત કરવી છે. લઘુ મંત્ર એટલે કે નાનો મંત્ર. લઘુ એ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતની અંદર અમુક શબ્દ એવો હોય તે દીર્ઘ મંત્ર અને લઘુ મંત્ર. દીર્ઘ એટલે મોટો મંત્ર, લઘુ એટલે નાનો મંત્ર. તો મેં તમને જે તે હાલ મોટો મંત્ર કહ્યો છે, હવે હું તમને લઘુ મંત્રની વાત કરું છું જે મંગલદેવનો એકદમ નાનો છે. એ પણ લખી લેજો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ. ઓમ ક્રામ ફરીથી લખી લેજો એક વખત, બે વખત હું બોલીશ જેથી તમે લખવામાં તમને કોઈ તકલીફ ન પડે. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંગલદેવનો લઘુ મંત્ર એટલે કે નાનકડો મંત્ર. દર્શક મિત્રો, મંગલદેવને લઈને આજે મંગલદેવના રત્ન વિશે, મૂંગા રત્નથી મંગલની કૃપા વિશે, અને કયા વારે પહેરવો, કઈ આંગળીમાં પહેરવો, કઈ રીતે ધારણ કરવો, જીવતો રત્ન પહેરવો, તો આ બધી જ જાણકારી મેં તમને એટલે આપી છે કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ સાચી જાણકારી આપે છે. અને આ જાણકારીથી ઘણા બધા લોકોને લાભ થયા છે. ઘણા બધા લોકો આ વસ્તુ જાણકારી પ્રાપ્ત કરે જેથી ખોટા રત્ન ના ધારણ કરે, ખોટી જગ્યાએ ફસાવાનું ના થાય, અથવા દરેક વસ્તુ જાણકારી હોય કે ભાઈ કયો ગ્રહ છે તો એના કેટલા મંત્ર છે, કઈ રીતે પહેરવું. જો તમે બરાબર નથી ધારણ કરતા અથવા ખોટા વારે તમે પહેરી લો છો તો એ કરેલું બધું એનું વ્યર્થ થઈ જાય છે. તો દરેક વસ્તુની જાણકારી આપણને હોવી જોઈએ. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મૂંગા રત્નની મેં જાણકારી આપી છે, અને આગળ પણ હું તમને બીજા અન્ય શ્રેષ્ઠ રત્નની જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.